નહીં. પ્લાસ્ટિક બોટલમાં પાણી પીવાથી ફર્ટિલિટીના ઇશ્યુઝ થઈ શકે છે, કારણ કે જ્યારે પ્લાસ્ટિક્સમાં પાણી ભરવામાં આવે છે ત્યારે ટેમ્પરેચર રાઇઝ થવાથી પ્લાસ્ટિકના નેનો પાર્ટિકલ્સ પાણીમાં ભળવાથી એ તમારા બોડીમાં ઇન્જેક્ટ થાય છે. આ નેનો પાર્ટિકલ્સ એવા હોય છે કે ઘણીવાર માઇક્રોસ્કોપમાં પણ દેખાઈ શકતા નથી, અને આ બધા તમારા બ્લડ સ્ટ્રીમ દ્વારા તમારા અન્ય ઓર્ગન્સમાં ડિપોઝિટ થવાથી ફર્ટિલિટીના ઇશ્યુઝ અને અધર ઇશ્યુઝ ડેફિનેટલી થઈ શકે છે. તો ઉનાળામાં હાઇડ્રેટ થવા માટે કેરી યોર ઓન વોટર ફ્રોમ યોર હોમ ફ્રોમ અ ડેડિકેટેડ આરઓ ફિલ્ટર. એ ફિલ્ટરમાંથી પાણી મટકાની બોટલમાં કે મેટલ બોટલમાં, તાંબાની બોટલમાં તમારી સાથે કેરી કરી શકો છો, અને જરૂર પડે ત્યારે હાઇડ્રેટ થતા રહો. જો તમને તમારા બોડી અને તમારા આવનાર બાળકની ચિંતા હોય તો જ્યાં સુધી બને ત્યાં સુધી અવોઇડ ડ્રિંકિંગ ફ્રોમ પ્લાસ્ટિક વોટર બોટલ. થેન્ક યુ.